નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। આપની સાથે મિત્રો હું છું આરતી। જીવન એ વર્તમાન ક્ષણમાં જીવવા વિશે છે। ભૂતકાળને જવા દો અને ભવિષ્ય વિશે ઓછી ચિંતા કરો। આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો। આજે તારીખ 25/1/2025 શનિવાર, પોષ વદ 11 તિથિ છે 20 અને 33 સુધી। જ્યેષ્ઠા નક્ષત્ર છે, ધ્રુવ નામનો યોગ છે અને વાવ નામનું કરણ છે। આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય। દિન વિશેષમાં જોઈએ તો આજે ષટતિલા એકાદશી મહિમા છે। જી દર્શક મિત્ર મીનાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો। 12/2/97। 12/2/97। હા। જન્મ સમય શું છે? રાતે 10:20। જન્મ સ્થળ જણાવો। જન્મ સ્થળ મહેસાણા। પ્રશ્ન જણાવો આપનો। એ કુંડળીમાં મંગળ દોષ છે કે કેમ, અને લગ્ન યોગ ક્યારે છે, અને સરકારી નોકરીના યોગ છે તો ક્યારે છે? જો એના કોઈ દોષ છે? જી જી। એના લગ્ન યોગ માટે અત્યારે 2025નું વર્ષ તો સારું લાગી રહ્યું છે, એટલે યથા યોગ્ય મહેનત પ્રયત્ન તમારે કરવા એ ઈચ્છનીય છે। 2026 મધ્યમ છે, એટલે 25માં વધુ મહેનત કરવી, 26 મધ્યમ છે, 27 પણ સારું દેખાઈ રહ્યું છે, માટે તમે પ્રયત્ન કરો એ તમારા માટે વધુ ઈચ્છનીય ગણાય। હવે એના સારી જગ્યાએ લગ્ન યોગ ગોઠવાય તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે ગણપતિ દાદાનું નામ સ્મરણ લે, પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે। તદુપરાંત મહિનામાં એકવાર જ્યાં રહે છે એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય, એ માતાજીના મંદિરમાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય લાગી રહી છે। હવે તમે જે સરકારી નોકરી માટેની વાત કરો છો તો એમાં પ્રયત્ન કરવા, કારણ કે વધુ મહેનત અને વધુ આયોજનના યોગ દેખાઈ રહ્યા છે, એટલે એને યોગ્ય આયોજન અને યોગ્ય મહેનતની સમય ફાળવણી ઈચ્છનીય છે। વર્તમાનમાં જે પણ કામકાજ કે નોકરી કરે છે એ ચાલુ રાખવી અને આગળની પરીક્ષામાં તૈયારી માટેનું આયોજન કરવું એ હિતાવહ દેખાઈ રહ્યું છે। સરકારી નોકરી અંગેના પ્રયત્નો ચાલુ રાખજો, કારણ કે 2026 અને 27 આ અંગે કોઈ પરીક્ષા આવે એમાં પરીક્ષાના સારું પરિણામ પ્રાપ્ત કરી શકે તેવા યોગ તો છે, માટે યોગ્ય મહેનત છે, વધુ મહેનત છે, માટે એ રીતે તૈયારી કરવી ઈચ્છનીય છે। આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ ઘરેથી સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું કહી શકાય। ધર્મેશભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો। મારી વાઈફ માટે પૂછવાનું છે। જી હા, એમનું આશા નામ છે બરાબર। ધર્મેશભાઈ, ટીવી નો વોલ્યુમ ઓછો કરજો। જન્મ તારીખ જણાવો। હા હા, આશાબેન મારી વાઈફ નું જોવાનું છે। હા જી, એમની જન્મ તારીખ જણાવો। 15/5/1981। જન્મ સમય શું છે? એ આપણે 15 સવારે 6 વાગે। જન્મ સ્થળ જણાવો। એ મહારાષ્ટ્ર જલગાંવ થઈ ગયો, હું ગુજરાત સુરતમાં રહું છું। જી, પ્રશ્ન જણાવો આપનો। એમની તબિયત છે ને બરાબર રહેતી નથી હમણાંની, એટલે કામ બધું વ્યવસ્થિત છે, સવારે 5:30 ઉઠે, જોબ પર જાય, બધું જ કામ કરે છે, પણ તબિયત હમણાં બરાબર રહેતી નથી। જી, એટલે એના માટે એમને કહેજો કે એમના નામ પર મકાન પણ લીધું છે લોનથી, તો આગળનો સમય કેવો જશે એ બધું
જી જી. જો સૌપ્રથમ આરોગ્ય અંગે વાત કરીએ તો આરોગ્ય અંગે કંઈ પણ દ્વિધા હોય તો એનો ઉકેલ આવે તેવું લાગે છે. એટલે ત્યાં પણ દાક્તરી માર્ગદર્શન લેવાનું હોય, જે નિદાન કરવાનું હોય એ કરવું એ પણ હિતાવહ છે. એટલે કોઈ મોટી ચિંતામાંથી બચી શકાય. માટે તમે હકારાત્મક વલણ અપનાવજો, કારણ કે ગ્રહયોગ એવું છે કે આરોગ્ય અંગે કોઈ સારી વાત બની શકે, એટલે ચિંતા કરવી નહીં. આગળના ભવિષ્ય માટે પણ એટલું કહેવાય કે હાલમાં એને 2025, 26, 27 ત્રણેય વર્ષ થોડાક અનુકૂળ છે. એટલે કંઈ પણ કાર્યનું આયોજન હોય અથવા જે કાર્ય ચાલતું હોય એમાં યોગ્ય પ્રયત્ન કરવાથી કાર્યને પણ એને બળ મળશે, કાર્ય યથા રીતે આગળ વધે તેવું લાગે છે. આ હેતુથી એ પોતે જો દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચશે ને તો એના માટે ઘણી અનુકૂળતા રહેશે. જી. ગણેશભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 14/7/57. જન્મ સમય શું છે? સાંજના 5 વાગે, 5:15. જન્મ સ્થળ જણાવો. ગાજરોડ, લુણાવાડા ગાજરોડ. જી, પ્રશ્ન જણાવો આપનો. મારે ધંધામાં કઈ બરકતી નથી, કઈ કાર્ય કઈ બધા ઊંધા જ થાય છે, કઈ બરકતી મળતી નથી. મને કેન્સર થયેલું છે, એટલે હવે મારે લક્ષ્મીની જરૂર છે પૈસાની, તો શું કરું? જી જી. જો તમારે હાલમાં તો એવું કહેવાય કે એપ્રિલ પછીનો સમય તમારા માટે થોડો સુધારાવાળો હોય એવું લાગી રહ્યું છે. આગળ પણ ધીરે ધીરે સુધારો થતો રહે તેવું જણાઈ રહ્યું છે. એટલે તમારે કામકાજ અને જે પણ પ્રયત્ન હોય એમાં યોગ્ય આયોજન, માર્ગદર્શન લઈને કરવું હિતાવહ છે. આ હેતુથી તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે જરૂરી છે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો જ્યારે પણ તમને અનુકૂળતા બનતી હોય ત્યારે દર્શન કરવા જાઓ તો ત્યાં આગળ પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી અને ત્યાં આગળ પણ ભગવાનને પ્રાર્થના કરવી, જેથી કરીને તમારી પરિસ્થિતિમાં સારી રીતે ધીરે ધીરે સુધારો આવી શકે. જી. હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આ જાતકોને એમના કામકાજમાં સફળતા થોડીક વધુ જોવા મળે તેવું બને. આતુરતા પણ વધુ રહે, કોઈ જગ્યાએ વાત કરવાની હોય, જાણવાની હોય કે કામકાજ બાબતેની આતુરતા એમના મગજમાં વધુ દેખાય તેવું બની શકે. ઇતર પ્રવૃત્તિ આજે થોડીક વધે, એમાં સમય અથવા કોઈ જગ્યાએ નાણાંનો પણ વ્યય થાય તેવું બનવા જોગ છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ લાભની વાત બને, કોઈ સારી વાત બને તેવું પણ બનવા જોગ છે. કામમાં પ્રભાવ પણ તમારા માટે સારો દેખાય, કામ પર સારી અસર દેખાય તેવું બને. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારામાં સારી જોવા મળે અને આજે તમારી દિનચર્યામાં પણ એ પ્રકારનું કોઈ વાતાવરણ જોવા મળે તેવું પણ બનવા જોગ છે. મિથુન રાશિ, આ જાતકોને આજે કોઈ પણ કારણસર કંઈ કામકાજનો ઉત્સાહ વધે તેવું બને, કોઈ સારી તક મળે, કોઈ નવું કાર્ય થાય અથવા કોઈ નવું જાણવા જેવું મળે તેવું પણ બનવા જોગ છે. જી. આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે હસુબા, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરાને જે પૂછ્યું છે એને છે ને પોલીસનું ફોર્મ ભર્યું છે. જી, જન્મ તારીખ જણાવો તેમની. જન્મ તારીખ 2003, તારીખ છે 12. મહિનો કયો છે? 14 મહિનો 7મો. 12/7. વર્ષ શું છે? વર્ષ 2003. 2003. જન્મ સમય જણાવો. જન્મ સમય 10:10 સવારમાં. જન્મ સ્થળ શું છે? જી હસુબા, જન્મ સ્થળ જણાવો.
કચ્છમાં માંડવી. જી, જો એને જે સ્પર્ધાત્મક પરીક્ષાનું ફોર્મ ભર્યું છે તો એમાં એ ચોક્કસ તૈયારી કરે, કારણ કે અત્યારે એનો સમય એવો છે કે જો યોગ્ય આયોજન હશે, યોગ્ય મહેનત હશે તો સફળતા પણ મળી શકે. એટલે એને સમય અને મહેનત કરે તો વધુ સારું છે, કારણ કે 2025 મધ્યમ છે એટલે વધુ મહેનત માંગે, પણ 2026 આશાસ્પદ લાગી રહ્યું છે. એટલે તમે એ બાબતે પ્રયત્નશીલ રહેશો તો વધુ યોગ્ય છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી પ્રાર્થના કરે અને ઘરે બેસીને ગાયત્રી મંત્રની માળા કરે, તેમજ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે, જેથી કરીને એને સફળતા મળવાના ચાન્સ વધી શકે. એટલે આયોજનબદ્ધ મહેનત કરો અને ભક્તિ કરશો તો સફળતા મળે તેવા યોગ પણ બની રહ્યા છે. હેમલબી, આગળ રાશિફળની વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારા કામની કદર થાય, તમારા કામની નોંધ લેવાય તેવું બને, જેનો તમને અંદરથી સંતોષ પણ થાય. ઉત્સાહ આજે તમારામાં વધુ રહે. કોઈ જગ્યાએ એવી વાત બને અથવા એવા સમાચાર સાંભળવા મળે જેને કારણે પણ તમે ઉત્સાહિત થાવ તેવું પણ બને. કોઈ જગ્યાએ કોઈ લાભની વાત બને, કોઈ જાણવા જેવી વાત બને તેવું પણ કહી શકાય. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. આ રાશિના જાતકોને આજે પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, કોઈ અગત્યની ચર્ચા કરવાની હોય કે પોતાના મનની કોઈ વાત કરવાની હોય એ વાત કરવી પણ શક્ય બને. કંઈ પણ અગત્યની મુલાકાત હોય, જેમ કે યુવા વર્ગને જીવનસાથી માટેની, કોઈ કામકાજ અંગેની કે કંઈ પણ વ્યવહારુ કે પારિવારિક મુલાકાત હોય, એ આજે મુલાકાત સારી રહે, થોડો પ્રભાવ મુલાકાતમાં દેખાય તેવું બનવા જોગ છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ, ધાર્મિક આચરણ આજે તમારામાં વધુ જોવા મળે તેવું લાગે છે. ઉત્સાહ પણ તમારામાં થોડોક વધુ દેખાય, જેની અસર તમારી દિનચર્યામાં પણ જોવા મળે તેવું લાગે છે. જે લોકો રાજકીય ક્ષેત્રે કંઈ પણ કામકાજ કરે છે તેવા લોકોને આજે તેમના કામકાજમાં અનુકૂળતા દેખાય, કામકાજમાં ઉત્સાહ પણ દેખાય તેવું કહી શકાય. જી, આપણી સાથે કિંજલબેન જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જમની માટે પ્રશ્ન છે. જી કિંજલબેન. આપણા સાનવીબેન માટે અમારે રાશિ જોડાવી હતી. શું કહે? આપનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો. જન્મ તારીખ જણાવો, જમની માટે પ્રશ્ન છે. સાનવીબેન ની જન્મ તારીખ 11મા મહિનાની 2જી તારીખ 2024. 11મા મહિનાની 2જી તારીખ 11મા મહિનાની 2જી તારીખ 2024. 2024. જન્મ સમય શું છે? એનો 11:30. 11:30 રાતના કે પછી સવારના? દાડાના. જન્મ સ્થળ જણાવો. ડીસા. જી, પ્રશ્ન જણાવો આપનો. હા, આપનો પ્રશ્ન શું છે? એટલે કેમ કે એનું રાશિ કેમ કે નું ભવિષ્ય કેવું રહેશે, કેવું નહીં રહે એ માટે. જી, જો હજી તો બાળક ઘણું નાનું છે, પણ છતાં પણ જે તારીખ આપી એ મુજબ જોવા જઈએ તો એના માટે આગળનું ભવિષ્ય તો સારું દેખાઈ રહ્યું છે. કંઈ પણ પ્રકારની ચિંતા જેવું લાગતું નથી. છતાં પણ તમને જ્યારે પણ મનમાં કંઈ પણ પ્રકારનો ઉદ્વેગ દેખાય ત્યારે શંકર ભગવાનની ભક્તિ કરવી, કોઈ પણ મંત્રની માળા છે કે અથવા મંદિરે દર્શન કરવાનું, પ્રાર્થના કરવાનું જરૂરી રાખવું એ અગત્યનું છે. માટે હાલ પૂરતું તો એટલું કહી શકાય કે તમારે શંકર ભગવાનની ભક્તિ કરશો તો મનમાં કંઈ પણ પ્રકારની વ્યથા હશે એ દૂર થશે. જ્યાં કંઈ પણ વિષયની જરૂરી માર્ગદર્શન લેવાનું હોય
જે તે વિષયના લોકોનું માર્ગદર્શન પણ લેતા રહેશો, તો જેથી કરીને તમારી ચિંતા પણ થોડીક હળવી રહેશે. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે પ્રવીણભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 22 તારીખ 2 મહિનો 2007. જન્મ સમય શું છે? જન્મ સમય 6:45. 9:45. જન્મ સ્થળ અમદાવાદ. જી પ્રવીણભાઈ, 9:45 રાતના કે પછી? 6:45 રાતનો 6:45. જી જી, પ્રશ્ન જણાવો આપનો. એને સંબંધ માટે, નોકરી માટે બાબાના. જી જી, હવે એના સંબંધ માટેની જે વાત છે એ મુજબ ગણતરી કરવા જઈએ તો તમારે પ્રયત્ન કરવા. મે મહિના પછીના 2 વર્ષ એના માટે ઘણા સારા છે. એટલે મે 2025થી યોગ વધુ બળવાન છે અને 2 વર્ષ આગળ સારા બળવાન બતાવી રહ્યા છે. તો જેથી કરીને તમે યોગ્ય જગ્યાએ વાર્તાલાપ, યોગ્ય પ્રયત્ન સાથે કરો તો તમારા માટે કોઈ સારી વાત બની શકે. ખોટી ચિંતા, ઉતાવળ ના કરતા વિચારો મળે એનું પ્રાધાન્યતા આપજો, જેથી કરીને તમારે પરિસ્થિતિ થોડી હળવી બને. આ હેતુથી તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનને પ્રાર્થના કરવી, તેમજ તમે જ્યાં રહો છો એની નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં શંકર ભગવાન અને પાર્વતી માતાને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય છે. જી, હિમેલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર રાજેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. તારીખ 29/1999. રાજેશભાઈ, જન્મ તારીખ ફરીવાર જણાવજો. 29/1999. 19 મહિનો શું છે? 29/9. 29/9. જી જી, જન્મ સમય શું છે? 29/9/99 રવિવાર 9:45 સવારે. જન્મ સ્થળ જણાવો. જન્મસ્થળ સુરેન્દ્રનગર. જી, પ્રશ્ન જણાવો આપનો. એને લગ્ન યોગ ક્યારે છે? લગ્ન કોઈ હગેની વાત આવતી નથી. જી જી, જો તમે લગ્ન યોગ માટે પ્રયત્ન કરો, કારણ કે અત્યારે 2025, 26, 27 ત્રણે એના માટે સારા છે. એટલે કોઈ પણ વ્યવહારુ વ્યક્તિ અને વડીલ સાથે રહીને વાર્તાલાપ કરવાનું ચાલુ રાખો એ વધુ અગત્યનું દેખાય છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ વધુ અગત્યનું છે. તેમજ જ્યારે પણ અઠવાડિયામાં એકવાર સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને જો ત્યાં પણ પૂજા ભક્તિ થઈ શકતી હોય તો કરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ એના માટે વધુ ઈચ્છનીય બને છે. જેથી કરીને હાલમાં જે સમય સારો ચાલી રહ્યો છે એમાં કોઈ સારી જગ્યાએ વાત ગોઠવાઈ શકે તેવું આપણે કહી શકીએ. જી, હિમેલભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, આજે તમને તમારા કામકાજમાં સહયોગ સારો મળે, જેની સારી અસર કામકાજ પર દેખાય. મનમાં કોઈ વાતની થોડી દ્વિધા રહે એને કારણે મન અશાંત પણ જોવા મળી શકે. માટે આજે શાંતિ જાળવવી, કામકાજમાં ધીરજ રાખવી એ તમારા માટે અગત્યનું છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય, ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારામાં વધુ જોવા મળે તેવું બને. સામાજિક કાર્ય થાય કે સમાજને લગતા કાર્યની નોંધ લેવાય તેવું પણ બને.
મદદ કરવાની ભાવના આજે તમારામાં વધુ જાગે તેવું પણ બની શકે. ધનરાશિ, કામકાજમાં ઉત્સાહ થોડોક વધે, જેની સારી અસર કામકાજ પર પણ પડે અને તમને કામ કરવામાં આજે ઉત્સાહનો પણ ક્યાંક અતિરેક જોવા મળી શકે. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય, એ મુલાકાત લાભવંતી કે આશાસ્પદ હોય, પારિવારિક હોય કે અંગત, કંઈ પણ પ્રકારની મુલાકાત આજે તમારા માટે આશાસ્પદ કહી શકાય. વાણી પર પણ પ્રભાવ સારો જોવા મળે, જેને કારણે તમે સામેની વ્યક્તિને ઇમ્પ્રેસ કરી શકો, તમારા કામકાજ અંગે તમે પ્રભાવિત બનાવી શકો તેવું પણ આજે કહી શકાય. જી જીતેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવજો, એમની માટે પ્રશ્ન છે. 7/3/1967. જન્મ સમય શું છે? જન્મ સમય બપોરે 1 વાગે. જન્મ સ્થળ જણાવો. ગીંગણી. જી, જન્મ સ્થળ શું છે? ગીંગણી, જામજોધપુર તાલુકો. જી, પ્રશ્ન જણાવો આપનો. છેલ્લા 1.5-2 વર્ષથી આ બિઝનેસમાં એકદમ ડાઉન છે. જી જી જો ધંધાકીય બાબતમાં તમારે થોડીક ધીરજ રાખવી. એપ્રિલ મહિના પછી પરિસ્થિતિ થોડી ધીરે ધીરે સુધરે તેવું જણાઈ રહ્યું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો, તેમજ તમને જ્યારે પણ સમય મળે ત્યારે દરરોજ જે અથવા અઠવાડિયામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ જઈ શિવ પાર્વતીને પગે લાગી અને પ્રાર્થના કરવી, તેમજ 12 પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને પરિસ્થિતિમાં ધીરે ધીરે સારી રીતે સુધારો આવી શકે. હેમલભાઈ, આગળ અંતિમ 3 રાશિ વિશે વાત કરીશું. મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ આજે તમારામાં સારો જળવાય, વિચારોમાં પરિવર્તન થતા જોવા મળે, ધાર્મિક વૃત્તિ પણ આજે તમારામાં વધુ દેખાય. કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ સ શ. વાર્તાલાપમાં આજે સમય વધુ ફળવાય, સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ રહે, કોઈ વસ્તુની ખરીદી કરવાની ઈચ્છા હોય તો તે પણ આજે ખરીદી શકાય. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત બને, જાણવા જેવી વાત બને તેવું પણ લાગે. મિત્રો સાથે સમય પસાર થાય, નિત નવી ચર્ચાઓ થાય, નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોની માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.